નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી મીરાદાદા સર્વોદય વિદ્યાલય ઉનાવા ધોરણ 11 અને ધોરણ 12નો સંયુક્ત ટોપિક છે લેંગ્વેજ ફંક્શન્સ, જે આપની વચ્ચે આજે મૂકવા જઈ રહ્યો છું. તો ધ્યાનથી એ પોઈન્ટ આઉટ કરજો અને આ વિડીયોને સાંભળજો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લેંગ્વેજ ફંક્શનના 1 by 1 ટોપિક તમારા સુધી મેં મૂક્યા છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા અને તમે પોતે પણ એનો અભ્યાસ કર્યો હશે. આજે આપણે એ લેંગ્વેજ ફંક્શનને સરળતાથી કેવી રીતે યાદ રહે એના માટે મેં તમારી વચ્ચે એક ક્લિપ મૂકવા જઈ રહ્યો છું કે જેની અંદર કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો તમને આપેલા હોય એના પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ લેંગ્વેજ ફંક્શન્સ ક્યાં કયું લાગુ પડશે. બીજી મહત્વની બાબત એ છે કે ધોરણ 12ની અંદર લેંગ્વેજ ફંક્શન્સ 12 ગુણથી પૂછાતું હોય છે. એમાં કઈ રીતે કયો પ્રશ્ન કયા વિભાગમાં આવે છે એ પણ મેં તમારી વચ્ચે અહીંયા મૂક્યું છે. તો એનો પણ આપ ઘરે બેઠા બોર્ડના પેપર સ્ટાઇલ પ્રમાણેની તૈયારી આપણે કરાવીએ છીએ. કારણ કે પરીક્ષાની અંદર તમે જ્યારે ત્યારે એ પ્રશ્ન પૂછાય એટલે તમારું સીધું જ માઇન્ડ એની ઉપર ફોકસ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે અહીંયા મેં અહીંયા એક નોંધ મૂકી છે ટોટલ 12 માર્ક્સ સેક્શન A કે જેનો ક્વેશ્ચન નંબર 8 to 14 it will carry 7 marks. 8 થી 14 નંબરનો જે પ્રશ્ન છે વિભાગ A ની અંદર જે 7 ગુણો છે એની અંદર શું હશે? તો એની અંદર સિલેક્ટ ધ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે તમારે આઈડેન્ટિફાઈ કરવાના રહેશે કે આની અંદર કયું ફંક્શન આવે. ત્યારબાદ રિસ્પોન્ડ ધ સેન્ટેન્સીસ, એની અંદર તમને એક બોલનાર અને સાંભળનારનો ડાયલોગ આપેલો છે, એની અંદર તમારે એ સેન્ટેન્સીસ ના રિસ્પોન્ડિંગ લેંગ્વેજ ફંક્શનના આધારે આપવાના રહેશે. એના પછી સેક્શન B ની અંદર ક્વેશ્ચન નંબર 52 ટુ ક્વેશ્ચન નંબર 56 ઇટ વિલ કેરી 5 માર્ક્સ. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે 52 થી 56 નંબરનો. એની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આવશે, જે મેં આપણી વચ્ચે મૂકેલું છે અને આપણે ખ્યાલ હશે. આનો પણ આપણે એક વિડિયો તમારા સુધી પહોંચતો કરેલો છે. હવે ખાસ નોંધની બાબત છે કે જે ટોપિક મેં તમારા સુધી પહોંચતા કર્યા છે એના કીવર્ડ્સ અહીંયા મૂકવા જઈ રહ્યો છું કે કેવી રીતે તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. તો અહીંયા આપણે જોઈ શકો છો ફંક્શન્સની અંદર તમારી વચ્ચે મેં 3 ફંક્શન મૂકેલા છે: સપોઝિશન, એઝમ્પશન. બરાબર, એટલે કે ની જેમ ના જેમ દેખાવું એના અર્થ એ છે. મેનર એટલે રીત અને પદ્ધતિ છે. પર્પસ એટલે જેને આપણે ઇન્ટેન્શન અથવા તો જેને ગુજરાતીમાં હેતુ અથવા ઈરાદો કહીએ છીએ. બરાબર, એટલે આ 3 ટોપિકનું આપણે આજે અભ્યાસ કરવાના છીએ. એની અંદર ખાસ મહત્વનું સપોઝિશન જ્યારે પણ પૂછાય કે તમારે સમજી જવાનું કે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર આવે. આટલું એક કીવર્ડ યાદ હોવું જોઈએ, જેની અંદર આપણે એઝ ઇફ અથવા એઝ ધો, પણ મોટાભાગે એઝ ઇફ પૂછાતું હોય છે એટલે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આપેલું છે, પછી એઝ ઇફ હશે અને પછી અહીંયા સર્વનામ હશે હી અથવા શી અને અહીંયા પછી વેર પ્લસ તમને પાછળ નામ આપેલું છે. એ કેવું હોઈ શકે તેનું એક્ઝામ્પલ પણ મેં અહીંયા મૂક્યું છે. દાખલા તરીકે સોનુ પ્લેસ, તો આપણે મૂક્યું સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એટલે સોનુ પ્લેસ ક્રિકેટ આવી ગયું. પછી શું મૂક્યું? એઝ ઇફ, તો આપણું એઝ ઇફ પછી સર્વનામ, એટલે આ જે સર્વનામ છે એ તમારો જે મુખ્ય કરતા હોય. દાખલા તરીકે અહીંયા સોનુ છે તો સોનુ રમે છે ક્રિકેટ, તો એ હી. બરાબર, હી વેર ધોની, કે જાણે ધોની હોય, ધોનીની જેમ. એટલે અહીંયા આપણે ની જેમ ના જેવું એવું કહી શકીએ. તો if પ્લસ સબ્જેક્ટ પ્લસ વેર મોડાયલ સબ્જેક્ટની જ્યારે ખાલી જગ્યાના રૂપે સપોઝિશન આપેલું હોય ત્યારે તમારે વુડ અથવા કુડ પ્લસ વર્બ પ્લસ ગરવર્સ મૂકવાનું રહે. એની પણ મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. if I wear DSP, if I wear DSP, તો I would have stopped corruption, તો મેં કરપ્શન સ્ટોપ કરાવ્યું હોત, જો હોત તો. જો અને તું વાળી પણ જ્યારે આવે છે વાક્ય રચના ત્યારે પણ સમજી જવાનું કે ત્યાં સપોઝિશન કામ કરે છે. એટલે કે ઇફ વાળી વાક્ય રચનાથી શરૂઆત થતું હોય અથવા તો પછી એઝ ઇફ થી શરૂઆત થતી હોય, એઝ ટુ થી શરૂઆત, તો તમારે આ કીવર્ડ્સ ઉપરથી તમારે સમજી જવાનું કે આ સપોઝિશન છે, મારે સપોઝિશનમાં મૂકવાનું છે અથવા સપોઝિશનમાં વાક્ય કમ્પ્લીટ કરવાનું છે અથવા આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો પણ તમને એ વાક્ય રચનાની અંદર એઝ ઇફ અથવા એઝ ધો આપેલું છે. ત્યારબાદ છે મેનર. મેનર એટલે રીત પદ્ધતિ, જેને આપણે કહીએ છીએ. તો એની અંદર એઝ પ્લસ નાઉન પ્લસ ડુ અથવા ડઝ અથવા ડીડ કાળ મુજબ
એક આ પેટર્ન આપેલી છે અને એક બીજું છે લાઇટ સાથે નાઉન. એટલે આપણે એસ અને લાઇટ આ બે શબ્દો યાદ રાખવાના. એસ અને લાઇટ જ્યાં હોય ત્યાં મેનર હોય. લેંગ્વેજ ફંક્શનનો એક મેનરનો ભાગ છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કેવી રીતે તો રાજ પ્લેસ ફૂટબોલ. રાજ ફૂટબોલ રમે છે. એસ રોનાલ્ડો ડઝ જેવું રોનાલ્ડો રમે છે એનો ભાવાર્થ એ થાય છે. તો ડઝ ની જગ્યાએ તમે પ્લેસ પણ મૂકી શકો છો. અહીંયા કાળ મુજબ મૂકવાનું. અહીંયા પ્લેડ હોય તો આપણે અહીંયા લીડ કરત. બરાબર. એટલે એ મહત્વની બાબત છે. પછી લાઈવ પણ હોય તો શું કરવાનું? તો મેહુલ રન્સ લાઈવ મિલ્ખા સિંહ. લાઈવ પછી તરત જ નામ આવે. ત્યાં પછી ડુ ડઝ ડીડ મૂકવાની જરૂર પડતી નથી. બરાબર. એટલે મેહુલ રન્સ લાઈવ મિલ્ખા સિંહ ની જેમ. મેહુલ મિલ્ખા સિંહ ની જેમ દોડે છે. એનો અર્થ એ થયો. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે સપોઝિશન અને મેનરમાં. હવે છેલ્લો જે ટોપિક છે એ પર્પસ, ઇન્ટેન્શન, હેતુ. કોઈ પણ કાર્ય તમે કરતા હો તો એના પાછળ હેતુ રહેલો હોય, ઈરાદો રહેલો હોય. આજે હું તમારી વચ્ચે ઓનલાઈન શિક્ષણનું કાર્ય કરાવી રહ્યો છું, ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છો, તો મારો હેતુ ઘરે બેઠા પણ તમે સારું શિક્ષણ મેળવી શકો એ સંદર્ભેલું છે મિત્રો. તો એ જ વાત અહીંયા છે કે ઇન ઓર્ડર ટુ વર્ક પ્લસ ઇન ઓર્ડર ધેટ. આપણે યાદ રાખવાનું ઇન ઓર્ડર ટુ વાળી વાક્યરચના, ઇન ઓર્ડર ધેટ વાળી વાક્યરચના અથવા વિથ વી ટુ વાળી વાક્યરચના હોય તો આપણે પર્પસ કહેવાય. આ પોઈન્ટ તમારા ચાવીરૂપ શબ્દો છે. એટલે તમારે આ શબ્દો પરથી ખબર પડી જશે. એક્ઝામની અંદર તમને આ શબ્દો ત્યાં આપેલા છે. ખાલી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર પણ બ્રેકેટમાં તમને એ શબ્દ આપેલો છે. તમારે વાક્યરચના મૂકવાની રહે તો વાક્યરચના કેવી રીતે બનાવવી જોઈએ? તો અહીં આપણે ઇન ઓર્ડર ટુ વાક્ય લઈએ. મિસ્ટર પટેલ વેન્ટ ટુ આબુ ઇન ઓર્ડર ટુ વિઝિટ સનસેટ. એ ગયા આબુ પર. તો એમનો હેતુ શું હતો? સનસેટ પોઈન્ટની મુલાકાત કરવાનો. બરાબર. એના પછીનું વાક્ય છે ઇન ઓર્ડર ધેટ. હવે જ્યારે ધેટ આવે એટલે આપણે સમજીશું મિસ્ટર પટેલ. અહીંયા મેં વાક્યરચના મૂકી નથી પણ હું તમને સમજાવી દઉં કારણ કે ઇન ઓર્ડર ટુ ની જગ્યાએ ધેટ મૂકવું હોય તો મિસ્ટર પટેલ વેન્ટ ટુ આબુ ઇન ઓર્ડર ધેટ અથવા તમે સો ધેટ મૂકી શકો છો. તો પછી કરતા કોણ છે? મિસ્ટર પટેલ. હી કુડ સી અથવા તો વિઝિટ સનસેટ. મિસ્ટર પટેલ went to Abu so that he could see sunset અથવા visit sunset. બરાબર. એ રીતે બને. અને with a view to હોય તો એકદમ સિમ્પલ. with a view to પછી હંમેશા ક્રિયાપદને ing મૂકી દેવાનું જ્યારે with a view to હોય. તો મિસ્ટર પટેલ went to Abu with a view to visiting sunset. તો મિત્રો આ રીતે in order to, in order that અને with a view to ની કી આપેલી હોય તમને કે તમારે પર્પસ અથવા તો ઇન્ટેન્શન સમજી લેવાનું કે આની અંદર પર્પસ, આ લેંગ્વેજ ફંક્શન પર્પસનું કામ કરે છે. તો મેં આપની વચ્ચે આજે આ ત્રણ બાબતો તમને શીખવાનો પ્રયત્ન કર્યો છે. તમારા ઘરે તમારી જોડે વર્કબુક હશે જ. બરાબર. જૂની આપણી વર્કબુક પડી છે એ વર્કબુકનો જ ઉપયોગ કરવાનો છે. અને ટેક્સ્ટની અંદર પણ તમારે ટેક્સ્ટ બુકની અંદર પણ વાક્યો આ પાઠમાં આવતા હશે એને પણ તમારે અંડરલાઈન કરતા રહેવાના. ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ. તો સમજી જવાનું કે આ શું છે? પર્પસ છે. ચલો એસ પ્લસ નાઉન આવે તો મેનર, લાઈક હોય તો મેનર. સપોઝિશનમાં એસ ઇફ એસ જો હોય તો તરત શું સમજી જવાનું કે આપણે આ સપોઝિશન લેંગ્વેજ ફંક્શન છે. તો મિત્રો આ રીતે કીવર્ડ્સ તમારે યાદ રાખવાના છે. ઘરે બેઠા પણ વધુ સમય તમને મળ્યો છે તો એનો સંપૂર્ણ સમયનો ઉપયોગ કરી અને તમારે વધુ સારું પરિણામ કેવી રીતે આપણે લાવી શકીએ એના વિચારો અને એ સાથે મનોમંથન કરતા કરતા તૈયારી કરવાની છે. તો મને વિશ્વાસ છે તમને આ વિડીયોમાં ખબર પડી છે. ક્યાંય સમજણ ન પડે તો આપણો મોબાઈલ નંબર આપણી પાસે હશે. મારો મોબાઈલ નંબર અવારનવાર હું તમને કહેતો રહ્યો છું અને આજે પણ લખી કાઢી શકો છો કે 9871969013 ઉપર આપ સંપર્ક કરીને પૂછી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.